નમસ્કાર, જય શ્રી હરિ મિત્રો. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસની નિત્ય કથા મહાત્મય. આજે પુરુષોત્તમ માસ મહાત્મયની કથામાં આપણે સાંભળીશું અધ્યાય 7મો, કે જેમાં આપણે જોશું મલમાસ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો. અને આજની કથા વાર્તા છે ઉમાની કથા. તથા જો આપને આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલ માસ જેને કહેવાય છે તે 3 વર્ષે આવે છે. વાર તિથિ પ્રમાણે જે ચંદ્રમાસ પ્રમાણે ઘટ પડે છે ત્યારે એક માસ તૈયાર થાય છે. 3 વર્ષે દર વર્ષે 10 દિવસ વધારાના હોય છે. આમ 3 વર્ષે પુરુષોત્તમ માસ જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આ માસમાં સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે. જે ભક્તો આ માસમાં વ્રત ઉપવાસ કરે છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, દાન પુણ્ય કરે છે કે તેનું 1000 ગણું પુણ્ય મળે છે. સાથે જ કથા મહાત્મ્ય પણ સાંભળવાનો મહિમા છે. તો ચાલો આજે સાંભળીએ પુરુષોત્તમ માસ મહાત્મય કથા. મલમાસ પુરુષોત્તમ માસ થયો. અધ્યાય 7મો. સોનકાદી ઋષિઓ સૂત પુરાણીને કહે છે, હે મહર્ષિ, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું, શું કર્યું તે આપ અમને વિસ્તારથી કહો. અમે સાંભળવા માગીએ છીએ. આ સાંભળીને સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે, હે મહર્ષિઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે નારદજીએ ભગવાન શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાન નારદજીને કહે છે કે હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાનને એટલે કે વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભા, ભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. લોકોમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામ અર્પું છું. તેનો સ્વામી હવેથી હું થઈશ. સમાનતા પામીને આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આ માસને મેં મારું નામ આપ્યું છે, તેથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાશે. આ માસની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થશે. યોગી લોકો સંયમમાં રહીને તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને મેળવી શકતા નથી. પરંતુ આ પુરુષોત્તમ માસની પૂજા વ્રત કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામશે નહીં. મારું પરમધામ પામશે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું સ્વયં શ્રી કૃષ્ણ છું અને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા હવે હું જ કરવાનું છું. તેમના અપરાધોને હું જ ક્ષમા કરીશ. બધા કરતાં ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે, આ લોકોમાં તેને દુઃખ પણ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું પ્રાપ્તિ કરી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન નારાયણ મલમાસ હું ફરીથી કહું છું. ભગવાન નારાયણ અને મલમાસને કે હું ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કહ્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈને જેને મેં પુરુષોત્તમ નામ આપ્યું છે તેને લઈને વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ
ભગવાન નારદને કહે છે, શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ તેમને પ્રણામ કરીને કહે છે, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણ આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક માસ મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તો તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યના મલમાસ પુરુષોત્તમ માસ થયો નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી ભગવાન પુરુષોત્તમની જય. જય શ્રી હરિ. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 7મા દિવસના મહાત્મ્યની કથા. હવે આપણે સાંભળશું આ દિવસની કથા વાર્તા. ઉમાની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના રૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપીને દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એ માનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ જાય છે. પાર્વતીજીનું આ બાબત ધ્યાન નહોતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરિયામાં ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલા દાણા 365 હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીજીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ લીધું. તે ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિના હતા. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હે ખેડૂત ભાઈ, હું એકલી જ છું. મારું કોઈ નથી. મને કોઈ કામે રાખો. 2 ટંક ખાઈશ અને કહેશો તે કામ કરીશ. ખેડૂત દયાળુ હતા. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો. ખાવાની ખોટ નથી. પણ તમારું નામ જણાવો. પાર્વતીજી આ સાંભળીને બોલ્યા, ભાઈ, મારું નામ ઉમા છે અને હું જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂત કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમા કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ પ્રેમથી બધું કામ કરે, રાંધીને જમાડે. આમ કરતાં 300 દિવસો પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા થઈ. પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે? તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને તેણે પોતે તેમનું ઘર સંભાળશે એમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપ્યું અને કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાવ અને ગંગાજીમાં નહાતી વખતે આ વસ્ત્ર અર્પણ કરીને કહેજો કે ઉમાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારજો. ખેડૂત મનમાં હસ્યા, પણ ઉમાને ખોટું ન લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું અને પોટલામાં મૂકી દીધું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા છોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશી પહોંચ્યો.
આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથજીના દર્શન કરી પછી ભોજન લઈને બધા આરામ કરે. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો હરખ હતો કે ઉમાનું વસ્ત્ર પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટકું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધે રસ્તે ખેડૂતને યાદ આવ્યું, ઉમાનું તે વસ્ત્ર તો પોટલામાં જ પડ્યું રહ્યું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયા સંઘ પતિ પાસે અને જઈને વિનંતી કરી, સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું વસ્ત્ર ગંગામાને દેતો આવું. આ સંઘનું આગેવાન જંગલમાં રોકાવાની ના પાડી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાનો સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પણ એક પણ બળદ ઉઠતો નથી. બળદને લાકડી વડે ઘણા માર માર્યા, છતાં બળદ ઊભા ન થયા. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા થયા. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? બળદ ઊભા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસ કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું અને પછી પતિ પત્ની કેળ સમા પાણીમાં જઈને ઊભા રહી ગંગાજીને પ્રાર્થના કરવા લાગ્યા. હે મા ગંગા, ઉમાએ આ વસ્ત્ર મોકલ્યું છે, હાથો હાથ લ્યો તો આપવાનું છે. ત્યાં તો ચમત્કાર થયો. જળમાંથી રત્નકમંડળ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને મામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. ખેડૂતને નવાઈ લાગી કે સંઘ તો જતો રહેવાનો હતો, હજુ અહીં જ કેમ છે? તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે જ અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાનું વસ્ત્ર ગંગા મૈયાએ હાથો હાથ સ્વીકારી લીધું એવું જણાવ્યું. ઉમાનું આવું સત જાણીને લોકો વિભિન્ન વાતો કરતા. આમ કરતાં સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતાં કરતાં ગામમાં પ્રવેશ્યા. 360 દિવસ પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાને ઉમાનું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યું એવી વાત જાણ કરી. ત્યારથી ઉમાના દર્શન કરવા ગામના લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા અને છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમા બોલ્યા. ઉમા ખેડૂતની પત્નીને કહે છે, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. આજે તો ખેતરે જવું છે. ઉમા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત મોકલ્યા નથી. ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત લઈને તો ઉમામાં સવારના 10 વાગ્યાના નીકળ્યા છે. તે તમને મળ્યા નથી કે શું? આ વાત જાણીને ખેડૂત અને ખેડૂતની પત્નીને ચિંતા થવા લાગી. તેઓ બંને તરત ઉમાની શોધમાં નીકળ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમાનો કોઈ પતો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીંતર હું ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની ઉમાના પગે પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલી સ્વરૂપ
ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રી વિનંતીથી તેને ભાઈ આપે એવા આશીર્વાદ આપવા માટે આશીર્વાદના બળે ખેડૂત પત્નીને ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીને 9મી માસે પુત્ર રત્નનો જન્મ થયો. પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ખેડૂતને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, કાંઠા ગોરમાની પૂજા કરનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના કથા વાર્તાને મહાત્મય. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે મળીશું આવતા અધ્યાયમાં. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય શ્રી હરિ. ભગવાન શિવ શંકર માતા શક્તિની પૂજા ગોરમાના સ્વરૂપમાં થાય છે. રામેશ્વર કે જેઓ રામના ઈશ્વર પણ છે અને રામજીના ઈશ્વર પણ જેવા શિવજી છે તેવા પ્રભુને આપણે વંદન કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હારનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની જોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છત આતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો, હૈયે આવી વસો, શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ દાન આપો. ટાળો માન મદ ગાળો
ગર્વ સદા ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.